સ્કૂલના આચાર્યને વિચાર આવ્યો કે આટલી મોટી વિશાળ જગ્યાઓ છે તો આપણે એવું તો કરી શકીએ કે ત્યાં જે કિંમતી વૃક્ષો છે એ રોપી શકીએ, પણ આ પર્વતથી પેલા પર્વત પર જવું, વચ્ચે નદી આવે, જોખમ બહુ આવે, તો શું કરી શકાય? એનો ઉપયોગ કરીએ ને ગિલોલ, એના બેના ઉપયોગથી આવા સીડ બોલ તૈયાર કર્યા અને એની ઉપર કોલસાનો પડ છે, ઉનાળામાં નાખવાનું. જો એકલું બિયારણ નાખે તો પક્ષીઓ ખાઈ જાય. કોલસાનો ઉપયોગ કરો એટલે કોઈ દિવસ એને ના સ્પર્શ કરે. એણે બુદ્ધિ દોડાવી આચાર્યએ. એની સ્કૂલના આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારે એને પ્લાન્ટેશન કર્યું. ચોમાસું આવ્યું એટલે ફણગો ફૂટ્યો અને વૃક્ષો ઘણા બધા થયા. 3-4 સ્કૂલોએ આ પ્રોજેક્ટ એક્સેપ્ટ કર્યો. અરે શનિ રવિનો રજાનો કે રજા હોય ત્યારે આ બાળકોને લઈ જવાના, બોલ નાખવાના અને આજુબાજુ એક ગ્રીનરી બનાવી દીધી. હવે ત્યાં બેંક ચાલુ થઈ વૃક્ષોની કે કાપવાનું, આવક થાય, ગ્રામ પંચાયત લે. જો એક સીડ બોલ સ્કૂલમાં પણ ગ્રામ પંચાયતને ઉપયોગી થઈ ગયો. એક આચાર્યએ એની 3 શાળાઓથી શરૂ કરેલો પ્રોજેક્ટ આખા આફ્રિકામાં પ્રસિદ્ધ થઈ ગયો.